ભક્તિ કરે પાતાલ હો પ્રગટ હો આકાશ જે હે ડાબે ડૂબી ના રહે दुख दूर के बाद हंस तो सरोवर बनावे ले हो जने लांबी होय पार ना सेविए खाड़ा खबोजिया हाथ भर जुमा से सुखाय ભજન વસ્તુ રહ્યો બાપુ બહુ સમજવાની વસ્તુ છે સમજ્યા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે અને ઉતાર્યા કરતા જીવવું બહુ કઠિન છે બાપુ ભજન એમ નામ સમજાય નહીં એના માટે છે ને પૂરવનું કઈક પડ્યું હોય ખાતામાં તો ઉગ અને એના માટે હારી માં જોઈએ બાપુ જણને જણ દો ભગત જણજે કા દાતાર કે સૂર નકર રેજે માં તું વાંઝણે તારું મત્રે ગુમાવીશ નોર હારી માં અને હારા બાપ વગર છે ને બાપુ છોકરા હારા પાકર નહીં કારણ કે ઘરમાં પડ્યું હોવું જોઈએ બાપુ બાપ તો બાપ છે બાપુ જેટલું માનું મહત્વ છે એટલું બાપનું છે ને બાપનું છે એટલું માનું છે આ બે ના છે ને જુદા ના મનાય ધરાબીને ઢાળ ના નીપજે બાપુ કુળબીન માણું ના હોય જહર ઝકડા જેને જનેતા ઓથલ બાપુ કારણ કે છે ને બાપ અને માનો સાયો ના હોય તો પાછળ બાપનો જોઈએ બાપનો ના હોય ને તો માનો જોઈએ તો જીન ના હોય ને એને ખબર પડે બાપુ એક બે માણસ હતા ને બાપુ એક છોકરો અને એની પત્ની છે ને બીમાર પડી બાપુ અને બીમાર એટલી પડી ને તેનો આ દેહ ત્યાગવાનો સમય આવી ગયો બાપુ એ છે ને એમ કે છે એના પતિના ધણીના ઘર ધણી લો નિમના કે મારા છે ને ક્યાં દેહ પડી જશે હવે છે ને મારે કે રામના તેડા આવી ગયા છે કારણ કે છે ને અમુક ભજન હોય ને કે ખાતાનું પડ્યું હોય તો ખબર પડે કે મોત આવવાનું છે નહીં આવવાનું મારે છે ને કે મારા રામના તેડા આવ્યા છે આ દીકરો મારો એકો એક તું છે ને કે બીજા લગ્ન ના કરતો બીજી માં સાચવો ના સાચવો મારા દીકરાના કારણ કે છે ને માં રહી ને એના છોકરાને પોતાનો રાખે પારકી માં કે પોતાનો માને નહીં કારણ એનો છે ને પતિરો ને ધણી વચન આપે છે હાથો હાથ કે હું છે ને જીવીશ ત્યાં સુધી બીજા લગ્ન નહીં કરું આ માં મરી ગઈ ને પછી પોતે બાપ નહીં પણ એની માં બનીને છોકરાને મોટો કર્યો બાપુ એક બાપ છે ને તડકાની કાળી મજૂરી કરી બાપુ રાજસર દાડો છે જોવો નહીં અને પોતાના દીકરાને ભણાવ્યો ગણાવ્યો મોટો કર્યો અને કહેવાય કે દીકરાના લગ્ન લીધા બાપુ લગ્ન લીધા ને હવે છે ને વહુ એવી રાશિ બગલાની આવી જાય બાપુ ઘરમાં આવી વહુ અને બરોબર હવે ભાઈનો તો ઉંમર થઈ ગઈ 80 ની પહોંચી ગઈ હતી અને દાડા જતા જતા 6 મહિના 12 મહિના થયા ને હો બહીના ચમત્કાર દેખાય કારણ કે બાળક રહ્યો ને બાપુ પારણામાં હો બારણામાં અહીંથી ખબર પડે કેટલામ છે પાણી એમનું હવે 12 મહિના જ્યાં વાત ને પછી વહુ રહી ને એ ધણે કે છે કે હા ભરોસો ધણ કે શું કે બાપા રહ્યા ને આપણે રહ્યા ને વાસે બેઠ બેઠા નારા ગરબા કાઢે કે એવું કે વાસી બધી બગાડ માર સાફ નહીં કરવાનું હવે ઓલા છોકરો કેતા વાત સાચી કે તેને બાપાને કીધું બાપુ કે તમે વાસરીમ ના હુશો બા ઢાળિયામ જતા રહો તે વાંધો નહીં બટા કે હું અહીંયા પડ્યો રહીશ હવે ડોહો અહીંયા જો ઢાળિયામાં તન કે એને વહુ ને એ ના ગમ્યું કે બાપુ આઈને સારું રવા દેતો એને ધણીને કે તન કે એવું તન કે હવે શું કરું તન કે કામ કરો ને બાપાના કે ઘડિયા આશ્રમ મૂક્યા હો હવે આટલી વાત કેતા બાપુ શરમ ના આવે કારણ કે એના મા બાપ નો ઉછેર જેવો હતો કારણ કે જો લગન પછી છે ને જે આપણા સાસુ સસરા હોય ને એ આપણા પોતાના મા બાપ જ ગણાય બાપુ લગન પછી છે ને 4 મા બાપ બાપુ હવે છે ને હલકા કુટુંબ ની આવી જાય બાપુ ઘરમાં અને એના ધણીને કીધું કે બાપાના વૃદ્ધાશ્રમમાં મૂક્યા હો
હવે આ તો એના બાપાને વાત કરે છે, બાપા તમે છે ને કે ઘરમાં કઈ સારું રહેવા દેતા નહીં, અમને કોઈ ગમતું નહીં કે હાલો તમને મૂકવા આવું. પણ કે બેટા હવે મારે કે 2 ધોતિયા તોડું એટલી ઉંમર છે, જાજા નહીં કે 2 ધોતિયા તોડીશ. તન કે ના બાપા હાલો નું મૂકવા આવું. આ રહ્યા ને લગન પછી જો પતિના વિચાર બદલે ને તો પત્ની ઘરમાં માણા હારું ના બાપુ જીવન મજા ના આવે. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બાપુ. 2 માણાની મધ્ય હોવી જોઈએ બાપુ, તો ભજન થાય. કપાતર આવી જાય તો એનું કઈ નહીં બાપુ. કારણ કે હું આ મોટી મોટી કરું ને મારા ઘરમાં થાય હું કોકને એમ કહું કે મારા ઘરે આવજો મહેમાન ગતિએ, અને ઘરમાં એને છૂટી હાણીશું વેણ આવતા હોય એ પછી મારી કેટલી બાપુ વાતું બાપુ. હવે આના છે ને એના બાપાએ કીધું કે બેટા હું કે 2 ધોતિયા તોડી સબર. તન કે ના બાપા મૂકવા આવું. તન કે 2 ધોતિયા જ લાવી દે બેટા. તો કે વાંધો ને બાપા લાવી દો હાલો ને તમને. હવે બરોબર 2 ધોતિયા આપ્યા ને, અને જુનાગઢ નો કે માણસ છે ને ડુંગર ઉતરીને થાક ના લાગ્યો હોય ને બાપુ એટલો આ બાપને લાગ્યો. કારણ કે એને દીકરાને છે ને પોતે માં બનીને મોટો કર્યો હોય. બાપ તો બાપ કહેવાય. બાપ કોને કે મીઠા મધુ ને મીઠા છાયડા, ઘેરા કુટુંબમાં મારો બાપ બાપુ. એ તો બાપ હોય ને એને ખબર પડે. બાપ રહ્યો ને ઘરનું મોભારું કહેવાય બાપુ. હવે છે ને જુનાગઢ નો ડુંગર ઉતરીને માણસ ને થાક ના લાગે એટલો આ બાપ ને છે ને એના ઘરના છાપામાં જ જતા બાપુ થાક લાગ્યો. અને એ સમયે છે ને એ બાપ બોલ્યો બાપુ કે બેટા આ તું 2 ધોતિયા લાવ્યો છું ને, એમાં 1 ધોતિયું હું તને આપું, 1 ધોતિયું તને આપું. પણ કે ચમ બાપા? તન કે તું તો બેટા હારો છું, તું હારો છું તે મને 2 ધોતિયા આપે. તારો છોકરો એવો થશે ને કે તને 1 ધોતિયું નહીં આપા હું તને આપતો જઉં છું બાપુ. કારણ કે તે વાયુ છે એવું, વાયુ હોય એવું કે ખેતરમાં આપણે છે બાવરની શાહું નાખ્યું કે કેરીયું ચમ ના આવી. કારણ કે વાયા છે બાવરે પછી ના બાપુ. આ તો સમજાય ને ના સમજાય બાબુ. ભજન બધા સમજાય એવું નથી. ભજન માટે છે ને ગુરુ જોઈએ, ગુરુ વગર ના સમજાય. ગુરુ બિન જ્ઞાન ના ઉપજે, ગુરુ બિન મીટે નહીં ભેદ, ભલે વાંચો ચારો બાપુ. એટલા માટે છે ને કોઈક સદગુરુ મળી જાય ને તો બેડો પાર છે બાપુ. પણ અત્યારે જ્યાં જોઈએ માણા બાજુ છે, કોઈનું હા ભરું જ નહીં. ખોટું ચાલતું હોય ને ત્યાં વધારે ધ્યાન આપો બાપુ. બધા જ્યાં જોઈએ ત્યાં મારું તારું આપડે છે ને સોખું ખીલાઈને ફરજો ગામમાં નહીં ખબર. અને દારૂ હોય છે ને આમ તલાવડી જઈને એક છે ને બાવર એમ તોય ખપી જશે, બોલતા બોલતા આવશે. કારણ કે ખોટું ચાલે વધારે બાપુ. પાખંડ જગતમાં પાખંડ વાળા પૂજાના બાપુ. અત્યારે કોઈને સત્ય છે ને સમજવું નથી. આમનારી આડસ જ છે માણસને, સમજવું નથી. ભજન છે ને એમનામ સમજાય નહીં બાપુ. આના જે સાહિત્ય છે ને એ ભજનનું છે ને, જેમ આપણે જમવા હતા લગન ગાળો છે ને બાપુ, આપણે જઈએ એટલે પેલું શું આવે? ગળ્યું આવે, પછી બીજું બધું આવે. એમાં સાહિત્ય જો ને ભજનનું ગળું કહેવાય. તમને ભજન ઉકલા નહીં. ભજનનું 80% છે ને સમજવું હોય ને તો સાહિત્યની એક એક શબ્દ જો સમજાય ને તો બેડો પાર. આપણે કળા બધાય ને દરજી નહીં, દરજી એટલે હું આવી ગયો પોતે, હું પોતે દરજી જ છું. દરજી ગમે તેટલો હોશિયાર હોય તો માપ લે, 2 વાર માપ લે, અમુક શક નહીં. પછી મિસ્ત્રી ગમે તે હા લાકડું કાપે ને એટલે એ માપ લે, માપ કોનું લે નહીં. ગમે તે કલા. પણ છે ને કુંભાર એક એવો છે ને, કુંભાર, આ કુંભારને ઓળખજો બાપુ કયો કુંભાર છે. એ કુંભાર જો ને કોઈ દાડો માપ ના લે. અને એ ચડ એટલે એ માટલું થશે, કોડિયું થશે, સકોરું થશે, કોઈને ખબર પડે નહીં. એ માને ઓળખવાની જરૂર છે. કુંભાર કોણ છે આપણને ઘડનારો બાપુ. એના ધારા એવા બનાવીએ કે આપણને બાપુ. પણ આ તો શું બધાને સમજાય નહીં. બધા બારનો કુંભાર ધાડે પણ આ કાયાનો કાચી રે માટીની કાયા. આને ઓળખી જવાની જરૂર છે બાપુ, કઈ કરવાની જરૂર નથી. હવે આપણે મારા છે ને બોલવા જો ને એટલે બહુ વધી જાય છે. આ તો એની દયા છે, બાકી આપણું તો કઈ છે નહીં.
એ તારે તો ઘડીકમાં બંધ કરી નાખે ગળું બિહાર દે શું કરવાનું બાપુ ગઈ ગઈ ને ગાડા જોડ્યા અજડ સંતોની શાનમાં સમજ્યા નહીં છેલ્લા થઈ ગયા હજડ બાપુ કારણ કે કોઈ સમજાતું જ નહીં અત્યારે ગઈ ગઈ ને વાયડામાં બોલો વાણી બાપુ જ્યાં જોઈએ ત્યાં આખો ભગત કે નહીં રે સાયણીમાં પાણી બધાને ગાવું જ છે નરું સમજવું છે જ નહીં વાણી શું કે છે પોતે ગાવી તોય ના સમજાય બાપુ અને આમાં શું આળસ ના આવી જોઈએ બાપુ આળસ દેખાય જ તે ચોખ્ખું માણસને આપણે જય બોલાય તોય જય ને બોલતા બાપુ અમે એક ગામમાં જ હતા વચ્ચે બાપુને બે નામ નથી દેવું ન કે અમારી વાતો કરે છે હવાર કોમેન્ટો આપા ફોટમાં અમારે જય તમારી વાતો નહીં કરવી હવે પોતાનું ગામ તો જય બોલતા શરમ આવે આપણે બીજાના ગામમાં જય બોલતા શરમ નહીં આવતી બાબુ પણ આ શું એમના ભાગમાં ના હોય ભાગવું જોઈએ એના વગર ના મળે ભલે લાખો હીરા હોય મૂલ હોય પણ ના મળે એટલા માટે છે ને ભજન છે ને બહુ સમજવાની વસ્તુ છે સમજ્યા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે અને ઉતરી જાય તો બેડો પાર હવે બાપુ મારી વાણી વિરામ આપું કારણ કે મારે શું થોડુંક વધી જાય છે એની દયા છે બાપુ આપણું કઈ નહીં અને સર ગમે તે આવતું હોય એમ તો મારે તમે મને પૂછો ને ઘનશ્યામ માનું છું તો મારે કઈ પૂછે નહીં અને આ બધું ઓટોમેટિક હાલી આવે કારણ કે એની દયા હોય ને તો થાય બાકી કઈ આપણા કઈ કામ નથી બોલો રામદેવ મહારાજ की जय कृष्ण कन्हैया लाल की जय।